છે મિત્રો। તો પહેલો જ પ્રશ્ન છે સંધિ જોડો અનુ પ્લસ ઇત। તો અનુ પ્લસ ઇત તો બનશે મિત્રો અન્વિત। ઓકે, ચાલો નેક્સ્ટ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 છે કે દોઢ ડાયું સમાસનો પ્રકાર જણાવો। ઓકે, દોઢ ડાયું આ શબ્દનો સમાસ કયો છે? તો મિત્રો આ જે છે દોઢ ડાયું, તો મિત્રો યાદ રાખજો આ જે છે તે દ્વિગુ સમાસ બનશે। કયો સમાસ બનશે? દ્વિગુ સમાસ બનશે। નેક્સ્ટ, નીચેનામાંથી કયો કર્મધારય સમાસ છે? ઓકે, નીચેનામાંથી આપણે કર્મધારય સમાસનું ઉદાહરણ જોવાનું છે મિત્રો। તો આમાંથી વાત કરીએ તો પીતાંબર। ઓકે, પીતાંબર જે શબ્દ આપેલો છે આપણને આ જે છે કર્મધારય સમાસનું આ ઉદાહરણ છે મિત્રો। નેક્સ્ટ, જગદીશે પતંગ ઊંચી કરી કર્મની વાક્ય શોધો। ઓકે, તો આપણે આ જગદીશે પતંગ ઊંચી કરી આનું આપણે કર્મની વાક્ય બનાવવાનું છે, શોધવાનું છે। તો શું આવશે મિત્રો? જગદીશથી પતંગ ઊંચી કરાઈ। જ્યારે જે કર્તરીમાંથી કર્મણી બનાવવાનું થાય અથવા તો કોઈ પણ વાક્યનું જ્યારે પરિવર્તન કરવાનું થાય ત્યારે હંમેશા બે વસ્તુ તો કોમન યાદ રાખવાની। એક તો જે છે વાક્યનો મિનિંગ ના બદલવો જોઈએ મિત્રો, અને બીજું કે વાક્યનો કાળ ના બદલવો જોઈએ મિત્રો। ઓકે, તો જો આ જે જગદીશે પતંગ ઊંચી કરી તો આપણે જુઓ વર્તમાનની વાત અહીંયા કરી છે, તો અહીંયા કરશે એટલે આ તો ભવિષ્યની વાત થઈ ગઈ, આ તો ના આવે બરોબર। આમાં જે સાચો જવાબ આવશે ઓપ્શન ડી, જગદીશથી પતંગ ઊંચી કરાઈ। ઓપ્શન ડી સાચો જવાબ। નેક્સ્ટ, ભાષાકીય રીતે શુદ્ધ ન હોય તેવું વાક્ય કયું છે? નીચેનામાંથી આપણે ભાષાકીય દ્રષ્ટિએ, ભાષા સુધી આપણો ટોપિક આપેલો છે મિત્રો, તો આમાંથી ભાષાકીય દ્રષ્ટિએ કયું વાક્ય સાચું છે? ચાલો મિત્રો, સાચું નહીં પરંતુ ખોટું વાક્ય શોધવાનું છે, એ ભૂલ છે મિત્રો। ખોટું વાક્ય કયું છે નીચેનામાંથી તે આપણે દર્શાવવાનું રહેશે। બાબર નામે એક બાદશાહ હતો, તો આમાં તો કશું ભૂલ નથી મિત્રો, સાચું છે। રામ વનમાં ગયા, આપણા સાચું છે મિત્રો। કેવું અદ્ભુત દ્રશ્ય, તો આ પણ એકદમ સાચું છે। પેલી સ્ત્રીએ મંદિરની ફરતી પ્રદક્ષિણા કરી, ઓકે આ ખોટું છે મિત્રો। ઓકે, જો પ્રદક્ષિણા આપણે શબ્દ જો લખવો હોય ને મિત્રો તો આગળ આ ફરતી શબ્દ લખવાની જરૂર જ નથી, કારણ કે વાત કરીએ પ્રદક્ષિણા હોય એ હંમેશા ફરતે જ કરવાની હોય, તો આ ફરતે શબ્દની અહીં કંઈ જરૂર જ નથી, મતલબ કે ભાષાકીય દ્રષ્ટિએ આ વાક્ય અશુદ્ધ છે, એટલે ઓપ્શન ડી આપણો ફાઇનલ જવાબ બનશે। નેક્સ્ટ, સાચી જોડણી શોધો નીચેનામાંથી। તિલાંજલિ, તિલાંજલિ શબ્દની સાચી જોડણી નીચેનામાંથી કઈ છે? તો ઓપ્શન સી માં જે મિત્રો તિલાંજલિ શબ્દ આપેલો છે આ એકદમ સાચો છે મિત્રો। ઓકે, ચાલો નેક્સ્ટ। પીડીએફમાં મિત્રો આ તમામ ગુજરાતી વ્યાકરણના 15 ક્વેશ્ચન મિત્રો તમારા કવર થઈ જશે, તો માત્ર 49 રૂપિયામાં ઓકે તમે 15 માર્ક્સ કવર કરી શકો છો। આના સિવાય +3 મોડેલ પેપર તમને આપવામાં આવશે। પીડીએફ માત્ર 49 રૂપિયા મિત્રો પ્રાઇસ છે, તો અવશ્ય પરચેસ કરી લેજો। ચાલો, ત્યારબાદ મોસ્ટ આઈએમપી મિત્રો જોડણી આવે છે। સુનમુન શબ્દની સાચી જોડણી આપણે દર્શાવવાની છે। સુનમુન, તો આ શબ્દની મિત્રો સાચી જોડણી ઓપ્શન ડી માં દર્શાવી છે મિત્રો, ખાસ યાદ રાખી લેજો બરોબર। સુનમુન આવી રીતે લખાશે। ચાલો નેક્સ્ટ, લેખનમાં રહી ગયેલી વિગતો ઉમેરવા માટે ખાલી જગ્યા વપરાય છે। ઓકે, આ પણ એક ભાષા સુધીમાં જ આવશે મિત્રો। લેખનમાં રહી ગયેલ જે વિગતો ઉમેરવા માટે મિત્રો જે છે કાક પદ ચિહ્નનો ઉપયોગ થાય છે। નેક્સ્ટ, નીચેના પૈકી વૃક્ષ શબ્દનો સામાનાર્થી શબ્દ કયો છે? વૃક્ષ, વૃક્ષ શબ્દનો સામાનાર્થી શબ્દ કયો છે? જવાબ આવશે મિત્રો આની અંદર ચાલો આમાં પણ મિત્રો જે છે થોડીક મિસ્ટેક લાગી રહી છે। વૃક્ષ શબ્દનો સામાનાર્થી શબ્દ કયો નથી બરોબર, એવું અહીં પૂછવા માંગે છે। તો કયો સામાનાર્થી શબ્દ છે નહીં, કયો સામાનાર્થી શબ્દ નથી, એવું આપણે વાક્ય લખી નાખીએ બરોબર। તો આમાં જે છે તરવું એટલે પણ વૃક્ષ થાય, તરવું કે ઝાડવું થાય એટલે વૃક્ષ, વનિકા એટલે પણ વૃક્ષ આવશે, ધ્રુમ એટલે પણ વૃક્ષ આવે, પણ પાદપ એટલે મિત્રો વૃક્ષ નહીં થાય બરોબર। ઓપ્શન સી સાચો જવાબ। નેક્સ્ટ, નીચેના પૈકી પર્વત શબ્દનો સામાનાર્થી શબ્દ કયો નથી? ઓકે, પર્વત શબ્દનો સામાનાર્થી કયો શબ્દ નથી એની વાત કરીએ તો ગિરી એટલે પર્વત થાય મિત્રો બરોબર, અદ્રી એટલે પર્વત થાય, અચલ એટલે પર્વત થાય, આરંગ એટલે પર્વત ના થાય। ચાલો નેક્સ્ટ, 3 કલાકનો સમયગાળો, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। 3 કલાકનો સમયગાળો, આના માટે આપણે કયો શબ્દ વાપરી શકીએ? તો 3 કલાકનો સમયગાળો એટલે પ્રહર। ઓકે, પ્રહર આવશે મિત્રો, યાદ રાખજો, અહીં ભૂલ માટે પ્રહાર પણ આપી દીધું છે પણ આ નહીં આવે, સાચો જવાબ આવશે પ્રહર। નેક્સ્ટ, 'ગોથા ખાવાનો અર્થ આપો'. ગોથા ખાવા,
ગોથા ખાવા એટલે કે ભાઈ આમ તેમ ભટક્યા કરવું, આમ તેમ ભટક્યા કરવું. ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ, 4 દિવસની ચાંદની રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઓકે, 4 દિવસની ચાંદની એટલે કે ભાઈ થોડાક સમયનું સુખ. ઓકે, થોડાક સમયની ખુશી. ચાલો નેક્સ્ટ, કહેવતનો સાચો અર્થ આપો. માએ સવા શેર સૂંઠ ખાવી. માએ સવા શેર સૂંઠ ખાવી કહેવતનો અર્થ આપો. તો આનો મિત્રો અર્થ થાય છે તાકાત હોવી. ઓકે, ઓપ્શન બી સાચો જવાબ. ઓપ્શન બી સાચો જવાબ બનશે. નેક્સ્ટ, તૂટક શબ્દનો વિરોધી શબ્દ આપો. તૂટક, તૂટક એનો વિરોધી શબ્દ શું થાય? તૂટક હોય તો મિત્રો સળંગ. ઓપ્શન બી સાચો જવાબ. ચાલો 15 ક્વેશ્ચન ગુજરાતી વ્યાકરણના પૂરા થાય છે. ત્યારબાદ રિઝનિંગની વાત કરીએ. હું 10 કિમી ઉત્તર દિશામાં ચાલ્યો. ઓકે, ડાયરેક્ટ દિશાંતરનો પ્રશ્ન પૂછે, ડાયરેક્ટ પેલું વાક્ય વાંચવાનું, ડાયરેક્ટ ગણતરી કરવા મંડી જવાનું. બરોબર. ચાલો તો ડાયરેક્ટ આપણે નીચે આવી જઈએ કે હું જે છે 10 કિમી ઉત્તર દિશામાં ચાલ્યો. તો ચાલો આપણે ડાયરેક્ટ ગણતરી કરીએ કે આ છે મિત્રો આપણી ઉત્તર દિશા અને હું કેટલો ચાલું છું મિત્રો? 10 કિમી હું ચાલ્યો છું. તો ચાલો લખી નાખીએ, 10 ખાલી લખીએ. ચાલો ત્યારબાદ હું શું ડાબી બાજુ વળ્યું. તમારી ડાબી બાજુ, તમારી જમણી બાજુ થાય. ઉત્તર દિશામાં ચાલ્યો અને ત્યારબાદ ડાબી બાજુ વળો તો આ તરફ ડાબી બાજુ આવે. ડાબી બાજુ કેટલા? 4 કિમી. તો લખો 4. ત્યારબાદ ફરીથી ડાબી બાજુ વળ્યો અને 13 કિમી ચાલ્યો. ફરીથી ડાબી બાજુ થશે, આ નીચેની સાઈડ ડાબી બાજુ થશે. કેટલો ચાલ્યો? 13 કિમી. તો લખો 13. બરોબર. હવે અહીંથી અહીંનું અંતર મિત્રો આપણને પૂછ્યું છે. ચાલો તો આ કેટલું થાય મિત્રો? આ 4 હોય તો આ બી કેટલું થશે? આ પણ થશે મિત્રો 4. બરોબર. આખે આખું 13 છે અને આ છે 10 અને આ છે 13. તો 13 માંથી 10 ને બાદ કરો, એનો મતલબ આ જે અંતર જે છે તે કેટલું આવશે? 3 આવશે. બરોબર છે. તો અહીંયાથી અહીંયાનું અંતર આપણે શોધવાનું છે. ઓકે, આ 4 છે. બરોબર, આ 4 છે. તો ડાયરેક્ટ મિત્રો પાયથાગોરસની ત્રિપુટી તમને યાદ જ હોય. 3 4 તો 3 4 અને આ બાજુ 5 આવે. તો ઓપ્શન બી સાચો જવાબ બનશે. 3 4 તો આ બાજુ કયું હોય મિત્રો? 5 હોય. જો ના આવડતું હોય તો 3 નો વર્ગ કરો પ્લસ 4 નો વર્ગ કરો, 36 બરાબર ઓકે 9 પ્લસ 16 એનો સરવાળો 25 અને 25 નું વર્ગમૂળ 5. બરોબર, પાયથાગોરસની ત્રિપુટી. નેક્સ્ટ, ઈશાન અને અગ્નિખૂણા વચ્ચેની દિશા કઈ? તો ચાલો આપણે 4 4 દિશા દોરી. આ આવે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ ઈશાન ખૂણો, આ અગ્નિ. ઓકે, ઈશાન અગ્નિ વચ્ચે કઈ દિશા આવે? પૂર્વ દિશા આવે મિત્રો. ઓપ્શન સી સાચો જવાબ. ચાલો નેક્સ્ટ, જો ગોલ્ડને આવી રીતે લખવામાં આવે, શોકને આવી રીતે લખવામાં આવે તો ટાઈમને કેવી રીતે લખશો? ચાલો તો આ બંને મિત્રો વાંચશો તો જોતા આપણને ખબર પડશે કે એના અંક જુઓ રિપીટ થાય છે. ઓકે, GOLD આમાં બી છે અને આમાં બી GOLD જ આપેલું છે. મતલબ કે અંદર ને અંદરથી આંકડાઓને મૂળાક્ષરોને ફેરવ્યા છે. એ મુજબ જ આપણે ટાઈમમાં જવાનું. ચાલો તો સૌપ્રથમ કેવી રીતે કર્યું છે જુઓ. જી આવી રીતે જે મિત્રો છે એલ આગળ આવી ગયું. એલ ત્રીજા ક્રમે છે તો અહીં પ્રથમ ક્રમે તેઓ લઈ લીધો. તો ત્રીજા નંબરના અંકને પ્રથમ ક્રમે લઈ લેવાનો. તો ટાઈમમાં એમ ત્રીજા ક્રમે છે તો પ્રથમ એમ આવશે. ત્યારબાદ આગળ વાત કરો તો અહીં જી જે છે એ પહેલા નંબરે હતો અને આમાં બીજા નંબરે થઈ ગયો. ઓકે, એનો મતલબ ટીને આપણે બીજા નંબરે કરવાનો થશે. પહેલું એમટી આવે તો પહેલું એમટી ઓપ્શનમાં જુઓ. ઓપ્શન ડીમાં માત્ર એમટી આપેલું છે. ઓપ્શન ડી સાચો જવાબ. બરોબર. પરીક્ષામાં પહેલા 2 થી 3 અંક જ જોવાના, કારણ કે સમય ખૂબ જ ઓછો છે આપણા પાસે પરીક્ષામાં. ચાલો, રજત બરાબર આપણે દીધું છે JPL, કવન બરાબર ZEG, મગન બરાબર WBG, હરણ બરાબર NJK હોય તો મનહર બરાબર શું થશે? અંદરથી આપણે ફક્ત અક્ષરને શોધવાના છે. ચાલો મ બરાબર શું આપેલું છે? શેમાં આપેલું છે? ચાલો જોઈએ. તો મ બરાબર આપેલું છે W. તો લખો W. ત્યારબાદ ન એટલે આપેલું છે મિત્રો G. તો લખો G. પેલું WG આવે એટલે ઓપ્શન એ બી નહીં આવે. ચાલો ત્યારબાદ હ એટલે N. ચાલો ઓપ્શન સી ડાયરેક્ટ સાચો જવાબ. બરોબર. નેક્સ્ટ, ઓકે, ઘણા બધા કહેશે કે ભાઈ કોડિંગ ડીકોડિંગ જે છે આપણે અભ્યાસક્રમમાં નથી આપેલું, પણ રીઝનિંગ 40 માર્ક્સનું છે મિત્રો, એટલે આખું કરી જ લેવાય. બરોબર, 40 માર્ક્સનું છે. ઓકે, તો હજુ થાય ચેપ્ટર રીઝનિંગમાં 20 જ જો હોય છે, 20ની આજુબાજુ. બરાબર, 20-22 જેવા. તો રીઝનિંગ તો આખું કરવું જ પડે મિત્રો. ચાલો, આ ગણિતમાં આપણે ટોપિક મુજબ કરીએ, ગુજરાતીમાં ટોપિક મુજબ કરીએ, અંગ્રેજીમાં ટોપિક મુજબ કરીએ, બરોબર છે. ચાલો, કોઈ ચોક્કસ ભાષા સંજ્ઞામાં
ઓકે 24,685 ને આવી રીતે દર્શાવાય છે. તો આ સંખ્યાને કેવી રીતે દર્શાવાશે? બરાબર. તો શું કર્યું છે મિત્રો? જુઓ 3 ને 24 2 ના 3 થઈ ગયા. ઓકે 4 ના 3 થઈ ગયા, 6 ના 7 થઈ ગયા. મતલબ વધારો ઘટાડો વધારો, એકને પ્લસ કરો માઇનસ, પ્લસ માઇનસ એવી રીતે આપેલું છે. તો સૌપ્રથમ શું કરવાનું છે? 2 માંથી 3 થયા એટલે 3 માંથી ને પેલો 4 થશે. ત્યારબાદ 4 માંથી 3 થયા એટલે 1 બાદ થઈ ગયું, તો 5 માંથી ને બાદ થશે એટલે 3 આવશે. ત્યારબાદ 6 ના 7 થયા તો 7 ના 8 થશે. બરોબર, 8 7 ના 8 થશે. 9 માંથી 1 ફરીથી બાદ કરવાનું એટલે 8 આવે અને 2 છે. બરોબર, તો આવી રીતે સિમ્પલ રીતે છે. તો ઓપ્શન એ આવી રીતે મિત્રો સાચો જવાબ અહીં બનશે. સોરી, અહીંયા થોડીક ભૂલ થાય છે. ચાલો ફરીથી આપણે કરીએ. 2 ના 3 થાય છે એટલે આપણે 3 ના પહેલા 4 થશે મિત્રો. ત્યારબાદ 4 માંથી 3 થાય છે, એક માઇનસ થાય છે. 5 માંથી પણ એક અહીંયા માઇનસ કરો તો 4 આવે. બરોબર. ત્યારબાદ વાત કરો 6 ના થયા અહીં 7, તો અહીં પણ આપણે 7 ના અહીં કેટલા થાય? 8. બરોબર. ત્યારબાદ 8 ના થયા 7, એક બાદ થઈ ગયો, તો 9 માંથી એક બાદ કરો તો આવે 8. 5 ના થયા 6, તો અહીંયા 1 નો થશે 2. બરોબર, આવો જવાબ આવશે 44,882. ઓપ્શન બી સાચો જવાબ બનશે. નેક્સ્ટ, જો ધાન્ય ખેતર હોય તો નીચેના પૈકી કયું સાચું? ઓકે, ધાન્ય મિત્રો, ધાન્ય ક્યાં ઉગે મિત્રો? ખેતરમાં થાય. એટલે કે ધાનનું ઉત્પાદન ખેતરમાં થાય. એવી રીતે વાત કરીએ નીચેનામાંથી તો લોખંડનું ઉત્પાદન કારખાનામાં થાય. બરોબર, તો આવો ઓપ્શન સી સાચો જવાબ બને. નેક્સ્ટ, ચાલો 2 ના 16 થાય છે તો 3 ના કેટલા થશે? તો 2 ના 4 ગણા. ઓકે, 4 ગણા નહીં પરંતુ 4 ઘાત. શું કરી છે? 2 ની 4 ઘાત. 2 ની 4 ઘાત એટલે 16 થાય એવું છે. તો 3 ની 4 ઘાત કરો. 3 ની 4 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 ત્રેવી 9, 9 તેરી 27, 27 તેરી 81. તો જવાબ આવે 81. ઓપ્શન સી સાચો જવાબ. નેક્સ્ટ, ચાલો પગ તો ચંપલ, તો હાથ તો શું થશે? ચાલો આમાં ઉલટું આપણે વિચારીએ કે ભાઈ ચંપલને શેમાં પહેરવામાં આવે? પગમાં. પગમાં ચંપલને પહેરવામાં આવે છે. ઓકે, ચંપલ શેમાં પહેરવામાં આવે? પગમાં પહેરવામાં આવે. એવી રીતે વાત કરીએ તો કાંડા ઘડિયાળ, કે કાંડા ઘડિયાળને હાથમાં પહેરવામાં આવે છે. ઓકે, આવી રીતનું બનશે. ઉલટું વિચારો, ચંપલને પગમાં પહેરવામાં આવે છે, એવી રીતે કાંડા ઘડિયાળને હાથમાં પહેરવામાં આવે છે. નેક્સ્ટ, નીચેનામાંથી અલગ પડતો નંબર શોધો. ક્વેશ્ચન નંબર 24. તો જોશો મિત્રો તો મને યાદ હોય તો મિત્રો વાત કરીએ તો આ જે છે 841 આ પૂર્ણ વર્ગ સંખ્યા છે. ઓકે, બાકીની એક પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એટલે ઓપ્શન બી અહીં સાચો જવાબ બનશે. નેક્સ્ટ, ચાલો સેટિસ્ફેક્શન શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી નીચેનામાંથી? આમાંથી વાત કરીએ આપણે તો જુઓ, એક્શન શબ્દ આમાંથી વાત કરીએ તો ACTION, આમાંથી ACTION તમામ શબ્દો આપેલા છે એટલે આ શબ્દ તો બને છે. બરોબર. ત્યારબાદ ફાસ્ટ, FAST આ શબ્દ પણ બને છે મિત્રો. ચાલો ત્યારબાદ વાત કરીએ આની મિત્રો તો નેશન, તો એન, તો આમાં જુઓ મિત્રો એન ક્યાંય પણ આપેલો નથી મિત્રો. ઓકે, પહેલો શબ્દ આપણને એન છે સોરી એન તો અહીં વાત કરીએ તો આમાં પણ થોડીક મિત્રો મિસ્ટેક લાગી રહી છે કે ભાઈ કયો શબ્દ બને છે એવું આમાં પૂછ્યું છે. કે બનતો નથી નહીં, બને છે એવો તો જ જવાબ મળે, બાકી તો જવાબ નહીં મળે. બરોબર, કયો શબ્દ બને છે એવો પ્રશ્ન છે મિત્રો. કારણ કે આમાં જુઓ એન આપેલો છે, આ એક A C અને D તમામમાં એન આપેલો છે, જ્યારે આ શબ્દમાં એન ક્યાંય છે જ નહીં મિત્રો. જુઓ SATISFACTIO, બરોબર, તો આમાં એન આવતો જ નથી. તો એક જ શબ્દ ફાસ્ટ શબ્દ વધ્યો. હવે જુઓ ફાસ્ટ શબ્દ આમાંથી બને છે FAST. હા, તો ઓપ્શન બી સાચો જવાબ બનશે. ઓકે, તો કયો શબ્દ બને છે એવો? ઓકે, તો અહીં પ્રશ્નમાં ભૂલ છે મિત્રો. તો ઓપ્શન બી અહીં સાચો જવાબ બનશે. ચાલો આપેલી સંખ્યા એટલે કે આ સંખ્યા આપણને આપી દીધી છે 9, 3, 4, 8, 7, 6 ના તમામ બેકી અંકોમાં 1 ઉમેરવામાં આવે અને એકી અંકોમાંથી 1 બાદ કરવામાં આવે તો નવી સંખ્યાના અંકોનો સરવાળો કેટલો થશે? તો ચાલો તમામ બેકી અંકોમાં શું કરવાનો છે? 1નો ઉમેરો કરવાનો છે. તો બેકી અંક આમાંથી કયા કયા છે મિત્રો? ચાલો જોઈએ. તો બેકી અંકની વાત કરીએ તો 4 બેકી અંક છે. એમાં 4માં 1 ઉમેરો એટલે 5 થશે, 8માં 1 ઉમેરો એટલે 9 થશે, 6માં 1 ઉમેરો એટલે 7 થશે. ત્યારબાદ બેકી અંકોમાંથી 1ને બાદ કરો. 9માંથી 1 બાદ કરો મિત્રો તો 8 આવે,
3માંથી 1 બાદ કરો તો 2 આવે, 7માંથી 1 આપણે બાદ કરીએ તો કેટલા આવે? 6 આવે, બરોબર? થઈ ગયું. ચાલો, તો 8 + 2 + 5 + 6 + 9 + 7 કરો આનો સરવાળો. ચાલો, તો 8 ને 2 10, 10 ને 5 15, 15 ને 6 21, 21 ને 9 30, 30 ને 7 37. ઓપ્શન ડી સાચો જવાબ. નેક્સ્ટ. ચાલો, 49 64 81 100 121. તો જોતાની સાથે ખબર પડશે કે ભાઈ આ બધા વર્ગ આપેલા છે. ઓકે, 7નો વર્ગ, 8નો વર્ગ, 9નો, 10નો, 11નો, તો હવે 12નો વર્ગ આવે. 12નો વર્ગ 144. નેક્સ્ટ. 10 22 8 24 અને 6. તો સિરીઝ આવી રીતે આગળ વધી રહી છે. તો શું કર્યું છે આની અંદર વાત કરીએ આપણે, તો આ તો એકદમ સિમ્પલ છે. અલ્ટરનેટિવ વધઘટ થઈ રહી છે મિત્રો. અલ્ટરનેટિવ સિરીઝ છે એટલે એકને મૂકીને એક. તો ચાલો, 10માંથી 2 બાદ કર્યા એટલે 8 આવ્યા, 8માંથી 2 બાદ કર્યા એટલે 6 આવ્યા, અને હજી આપણે આગળ જવું હોય તો 6માંથી 2 બાદ કરો તો 4 આવે, અને આપણને 22માંથી 22માં 2 પ્લસ કર્યા એટલે 24 થાય, 24 + 2 એટલે 26, બરોબર? ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ. 29 31 37 41 43. જોતાની સાથે તમને મિત્રો ખબર પડશે કે ભાઈ આ તમામ અવિભાજ્ય સંખ્યાઓ આપેલી છે, ક્રમશઃ અવિભાજ્ય સંખ્યાઓ આપેલી છે. તો 43 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે મિત્રો? ઓકે, અવિભાજ્ય સંખ્યા આપેલી છે તો પેલી તો 46 અવિભાજ્ય સંખ્યા જ નથી, 48 અવિભાજ્ય સંખ્યા નથી, 50 અવિભાજ્ય સંખ્યા નથી. ઓપ્શન સી સાચો જવાબ. ઓકે, 4 16 16 24 48 120. છેલ્લે તમે જુઓ મિત્રો તો ગેપ ઘણો વધી રહ્યો છે, મતલબ કે આ ગુણાકારની સિરીઝ હોઈ શકે છે, બરોબર? ચાલો જોઈએ. તો 16માંથી 16 થાય છે, અહીંયા થોડું કન્ફ્યુઝન થાય કે 16માંથી 16 કેવા થયા, પણ આમાં શું કર્યું છે? 16 ગુણ્યા 16 એકા 16, બરોબર? ઓકે, ગુણ્યા 1 કર્યું છે એટલે 16 એકા 16 થાય, 16 ગુણ્યા 1 એટલે 16, બરોબર? હવે 16માંથી 24 કેવી રીતે થયા? 1.5, 16 ગુણ્યા 1.5 એટલે 24 થશે, 24 ગુણ્યા 2 એટલે 48 થશે. ઓકે, 48 ગુણ્યા 2.5 એટલે 120 થશે. અને હવે શું કરવાના? 3, 120 ગુણ્યા 3 કરો, 120 ગુણ્યા 3. ઓકે, 12 તેરી 36 અને એક મીંડું બીજું એટલે 360 જવાબ મળે. ઓપ્શન સી સાચો જવાબ. ચાલો, નેક્સ્ટ. BDGILN. ચાલો, બી માંથી ડી કેવી રીતે મિત્રો બને છે? બી માંથી ડી થયો એટલે બી, સી ને મૂકીને ડી એટલે +2 કર્યા છે. ડી માંથી જી કેવી રીતે થયો? +3 કર્યા. જે માંથી આઈ કેવી રીતે કર્યો? +2 થયા. +2 +3 +2 +3 એવી રીતે છે. તો n +3 કરવાના થશે મિત્રો આપણે. n પછી ત્રીજા ક્રમે વાત કરીએ તો ક્યુ આવે. ચાલો, નેક્સ્ટ. એક હરોળમાં વિષ્ણુનો ક્રમ આગળથી 18મો અને પાછળથી 42મો છે, તો આ હરોળમાં મધ્યમાં રહેલ કૃષ્ણનો ક્રમ કેટલો હશે? તો ટોટલ મિત્રો વાત કરીએ, ચાલો, આગળથી ક્રમ આપી દીધો છે, પાછળથી ક્રમ મિત્રો આપી દીધો છે. ટોટલ વાત કરીએ તો ટોટલ આની અંદર 42 + 18 એટલે 59, અને 60માંથી 1 બાદ કરવાનો એટલે ટોટલ કેટલા? 59 વિદ્યાર્થીઓ છે. અને આમાં વચ્ચેનો ક્રમ કયો થાય મિત્રો? તો આની અંદર વચ્ચેનો વાત કરીએ તો મિત્રો વાત કરીએ તો 30મો અહીં સાચો જવાબ બનશે. નેક્સ્ટ. મોહન એક લાઇનમાં બંને બાજુથી 18મા ક્રમે છે, તો આ લાઇનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? જો બંને બાજુથી આપણે સમાન ક્રમે આવીએ તો શું કરવાનું? આના ડબલ કરવાના. 18ના ડબલ 36 થાય, -1 એટલે 35 જવાબ બને. ચાલો, નેક્સ્ટ. ડુંગળીની કિંમત ટમેટા કરતાં વધુ છે, ટમેટાની કિંમત મરચાં કરતાં ઓછી છે, મરચાંની કિંમત ગાજર અને ડુંગળી કરતાં વધુ છે, તો આમાંથી સૌથી મોંઘું શું હશે? બરોબર? તો આને આપણે ગણીએ તો કે ભાઈ ડુંગળીની કિંમત ટામેટા કરતાં વધુ છે, તો અહીંયા લખો આપણે ડુંગળીની કિંમત કોના કરતાં વધુ છે? ટામેટા કરતાં વધુ છે. ઓકે, અત્યારે આપણે ચિહ્ન નથી લગાવતા કારણ કે વચ્ચે હજી કાંક પૂછી શકે, વચ્ચે કાંક આવી શકે, એટલા માટે આપણે વચ્ચે મોટાની નિશાની ત્યાં નથી લગાવતા. ચાલો આગળ વધીએ. ટામેટાની કિંમત મરચાં કરતાં ઓછી છે. ટામેટાની કિંમત વાત કરીએ તો મરચાં કરતાં ઓછી છે. ઓકે, મતલબ મરચાં અહીંયા વચ્ચે આવી શકે, આગળ પણ આવી શકે. આગળ વાંચો, મરચાંની કિંમત ગાજર અને ડુંગળી કરતાં પણ વધુ છે, ડુંગળી કરતાં પણ મરચાં આગળ વધ્યા એટલે અહીંયા મરચાં આવે.
ઓકે, સૌ પહેલાં અહીંયા મરચાં આવી ગયા, બરાબર. તો મરચાં તો આગળ આવી ગયા, આપણે એને સૌથી મોંઘું જે આપણે શોધવાનું છે. જો ડુંગળી પણ ઓછી રહી ગઈ, ટામેટા પણ ઓછા રહી ગયા. ઓકે, ગાજરની કિંમત ડુંગળી કરતાં ઓછી એટલે ગાજર પણ અહીંયા ક્યાંક હશે મિત્રો. તો સૌથી મોંઘું શું થયું? મરચાં. એટલે ઓપ્શન ડી સાચો જવાબ. નેક્સ્ટ ચાલો, સુમી ઉમાથી નાની છે, નેહા સુમીથી મોટી છે, સુષ્મા ઉમાથી મોટી છે. કેવું આપેલું છે? આવું ડાયરેક્ટ આપેલું વાંચવાનું નહીં, ડાયરેક્ટ આપણે સોલ્યુશન કરવાનું. ચાલો મિત્રો વાત કરીએ. સુમી ઉમાથી નાની છે. ઓકે, સુમી જે છે, સુમીનો એસ કરીએ આપણે. ઉમાથી નાની છે મતલબ ઉમા અહીંયા આવશે, ઉમા મોટી છે. ચાલો, નેહા સુમીથી મોટી છે. ઓકે, નેહા જે છે એ સુમીથી બી મોટી છે. તો જુઓ અહીં ઉમી આવી. ઓકે, નેહા એ સુમીથી મોટી છે તો અહીં સુમી આવી રીતે બનશે, બરોબર. ચાલો, મોટી છે. સુષ્મા ઉમાથી મોટી છે. સુષ્મા રહે છે ઉમા કરતાં પણ મોટી છે તો અહીંયા આપણે કહીએ સુષ્મા. ઓકે, આ સુષ્મા છે, યાદ રાખજો, સુષ્મા. એસ બે વાર આવ્યો એટલા માટે. ચાલો, પરંતુ એમાંથી નાની છે. સુષ્મા જે છે એ આ ઉમીથી તો મોટી છે, સુષ્મા પણ એમાંથી નાની છે, મતલબ એમાં એના કરતાં પણ આગળ આવશે, બરોબર. સુષ્મા નેહાથી મોટી છે. આ સુષ્મા જે છે એ નેહાથી મોટી છે, આ તો બરોબર છે, બરોબર. તો સૌથી મોટી છોકરી આમાં કઈ? એમાં. ઓકે, એમાં સૌથી મોટી. ઓપ્શન સી સાચો જવાબ. ચાલો, ત્યારબાદ સાદું રૂપના પ્રશ્નો આપેલા છે તો ડાયરેક્ટ આનું આપણે સોલ્યુશન કરીએ. ચાલો, તો આનું સાદું રૂપ મિત્રો આપી દઈએ કે ભાઈ 40 ગુણ્યા 2 ભાગ્યા 10 પ્લસ 5 માઇનસ 4. તો 10 ચોક 40, 4 દુ 8, 8 પ્લસ 5 માઇનસ 4. 8 પ્લસ 5 એટલે 13, 13માંથી 4 બાદ કરો એટલે 9 જવાબ આવશે. નેક્સ્ટ ચાલો, કે આ પેટર્ન મિત્રો ખાયો કે આ તમામ પેટર્નના પ્રશ્નો મિત્રો તમારી પરીક્ષામાં બેઠા જોવા મળશે. કે આ બધા આપણે સીસીઈની પરીક્ષાઓ લેવાની એમાંથી આ જ પ્રકારના પેટર્ન પૂછાયા છે. આપણો સિલેબસ સેમ જ છે, સીસીઈ જેવો જ. તો આવું જ્યારે પૂછે તો સૌપ્રથમ આપણે રકમ લખી નાખવાની, 16, 4, 2, 4 અને 3. પછી નિશાની બદલો. ચાલો, પ્લસનું શું થઈ રહ્યું છે? પ્લસનું ભાગાકાર થઈ રહ્યું છે તો ભાગાકાર લખો. માઇનસનું શું થઈ રહ્યું છે? માઇનસનો ગુણાકાર. ગુણાકારનું થઈ રહ્યું છે પ્લસ અને બાદબાકીનું થઈ રહ્યું છે ગુણાકાર. ઓકે, બાદબાકીનો ગુણાકાર. ચાલો, 16 ભાગ્યા 4 એટલે ચોગું 16 એટલે 4, 4 ગુણ્યા 2 એટલે ડાયરેક્ટ 8 પ્લસ 4 તેરી 12, બરોબર, એટલે 20 જવાબ આવે. ઓપ્શન ડી સાચો જવાબ. નેક્સ્ટ, એક ઘડિયાળને અરીસામાં જોતા 10 અને 15નો સમય બતાવે છે તો તે ઘડિયાળમાં ખરેખર કેટલા વાગ્યા હશે? બરોબર, કેટલા બતાવે છે? તો શું કરવાનું? ઘડિયાળ આપણે બાદ કરો તો 11:60માંથી બાદ કરી નાખવાનું. 11:60માંથી 10 અને 15ને તમે બાદ કરો, કેટલા આવે મિત્રો? ચાલો, તો મિત્રો અહીંયા આવે 45, અહીંયા આવે 1 ને 45. ઓપ્શન સી સાચો જવાબ. નેક્સ્ટ, એક ઘડિયાળમાં 1:15નો સમય થયો છે તો તેને પાણીમાં જોતા શું સમય બતાવશે? ઓકે, જો આપણે પાણીમાં જોવું હોય તો કેટલામાં બાદ કરવાના? 18:30માંથી બાદ કરવાનું. 18:30માંથી 1 અને 15ને તમે બાદ કરો તો કેટલા આવે? 30માંથી 15 બાદ કરો એટલે 15, 18માંથી 1 એટલે 17. 17 અને 15, 17 વાગીને 15 મિનિટ થાય મિત્રો, સાચો જવાબ. ઓકે, પણ આમાં 17, 15 તો આપેલું જ નથી મિત્રો. 17 એટલે કેટલા થાય? 17 એટલે 5. ઓકે, એટલે 5 વાગીને 5 અને 15 એવો સાચો જવાબ આપણો બનશે, બરોબર, 5 અને 15. ચાલો, નેક્સ્ટ, એક દિવસમાં કલાક કાંટો કેટલા ડિગ્રી ફરે? એક દિવસમાં કલાક કાંટો કેટલા ડિગ્રી ફરે? આપણે કહેતા હોઈએ મિત્રો 360 ડિગ્રી. 360 ડિગ્રી એટલે આખું એક રાઉન્ડ પૂરું થાય મિત્રો. તો અહીંયા એક દિવસની વાત કરી છે. એક દિવસમાં મિત્રો 24 કલાક હોય. કેટલા કલાક હોય? એક દિવસમાં 24 કલાક હોય. જે ઘડિયાળનો કાંટો 12 કલાકની અંદર આખું રાઉન્ડ ફરે એટલે 12 કલાકમાં આખું રાઉન્ડ ફરે એટલે 360 ડિગ્રી થાય. પણ અહીંયા એક દિવસ એટલે આખું મિત્રો 24 કલાક આપણે લખવાના છે. એક દિવસમાં 2 વખત આખું રાઉન્ડ પૂરું થાય તો 360 પ્લસ 360 એટલે જવાબ આવે મિત્રો 720 ડિગ્રી. ઓપ્શન સી, સોરી ઓપ્શન ડી, બરોબર, ઓપ્શન ડી સાચો જવાબ બનશે. નેક્સ્ટ, જો આજે રવિવાર છે તો 45 દિવસ પછી કયો વાર હશે? આજે રવિવાર છે તો 45 પછી કયો વાર હશે? તો 45 ભાગ્યા 7 કરવાના મિત્રો. ઓકે, તો શેષ કેટલી આવશે? 7 પંચામાં 35, 7 છક 42 એટલે 3 શેષ આવશે. ઓકે, તો રવિવાર પ્લસ 3, રવિવાર પ્લસ 3 કરો એટલે સોમ, મંગળ અને બુધવાર જવાબ આવે, બરોબર. નેક્સ્ટ,
વર્ષ 2009નું કેલેન્ડર કયા વર્ષ માટે કામ લાગશે? ઓકે, અને વાત કરીએ આપણે છેલ્લા 2 અંકોને 4 વડે તમે ભાગો તો એક શેષ વધે, અને એક શેષ વધે તો એમાં પ્લસ વાત કરીએ તો પ્લસ 6 વર્ષ પછી રિપીટ થાય. 2009 પ્લસ 6 કરો એટલે 2015 જવાબ આવે. ઓકે, જો 0 શેષ વધે, નિશેષ હોય, લીપ વર્ષ આપેલું હોય તો પ્લસ 28 કરવાના, એ વર્ષે રિપીટ થાય. જો એક શેષ વધે તો પ્લસ 6 કરવાના. ઓકે, ચાલો. તારીખ 1/1/2015 રોજ ગુરુવાર હોય તો તારીખ 1/1/2018 રોજ કયો વાર હશે? 2015 કરીને 2018 સુધી જવાનું છે, બરોબર. આની અંદર વાત કરીએ તો એક 2015 થી 2016, 16 થી 17 અને 17 થી 18, એક લીપ વર્ષ પણ આવે છે 2016નું. ઓકે, તો આવી રીતે ટોટલ વાત કરીએ તો આની અંદર જે છે સોમવાર જવાબ બનશે મિત્રો, બરોબર. નેક્સ્ટ, એ અને બી બહેનો છે, સી અને ડી ભાઈ છે, એની પુત્રી ડીની બહેન છે, તો બી અને સી વચ્ચેનો સંબંધ શું થશે? ચાલો, તો સરસ મજાનો પ્રશ્ન છે. એ અને બી બહેનો છે તો આ એ છે મિત્રો, અને આ છે મિત્રો બી. આ બંને બહેનો છે એટલે આપણે માઇનસ કરી નાખીએ. સી અને ડી ભાઈ છે તો આ છે સી, આ છે ડી, કે બંને પ્લસ પ્લસ કરીએ, ભાઈ છે, બંને ભાઈ છે. ચાલો, એની પુત્રી ડી, એની પુત્રી છે અહીં કંઈક જેનું નામ એની પુત્રી ડી ની બહેન છે. આ એની પુત્રી છે, આ ડી ની બહેન છે. ડી ની મતલબ એનો મતલબ સી ની પણ બહેન છે, એનો મતલબ સી ડી અને આ એક અજાણ વ્યક્તિ ત્રણે શું છે? ભાઈ બહેન છે. ચાલો, બસ થઈ ગયું. હવે શું કીધું છે મિત્રો કે ભાઈ બી નો સી સાથે સંબંધ, એટલે સી થી બી તરફ જવાનું. સી થી બી તરફ તમે જાઓ તો આપણે વાત કરીએ તો આપણા એ મમ્મી છે, સી ની એ મમ્મી છે, એટલે મતલબ આપણી મમ્મીની બેન એટલે માસી થાય. ઓપ્શન એ સાચો જવાબ. શ્રીમતી અને ગોપાલને 3 પુત્રીઓ છે, પ્રત્યેક પુત્રીને એક ભાઈ પણ છે, તો પરિવારમાં કુલ કેટલા સભ્યો છે? સરસ મજાનો પ્રશ્ન છે. તો જુઓ, ટોટલ કેટલા પરિવારજનો હશે? એક તો 2 જણા પોતે પતિ પત્ની બંને એટલે 2 થશે. 3 પુત્રીઓ છે એટલે પ્લસ 3 થશે, બરોબર. હવે જુઓ, પ્રત્યેક પુત્રીને એક ભાઈ પણ છે, આનો મતલબ દરેક પુત્રીને અલગ અલગ ભાઈ હશે ને. પ્રત્યેક પુત્રીને એક એક ભાઈ છે, મતલબ કે એક જ ભાઈ છે, 3 બેના હશે, બરોબર. એટલે 1 આવે. ટોટલ કેટલા થાય? 2 જણા પોતે, 3 પુત્રીઓ અને 1 ભાઈ, એટલે ટોટલ 6 જણા થાય. ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ, ક્યુની બહેન પી છે, સી નો ભાઈ ક્યુ છે, ડી નો પુત્ર સી છે, તો ડી નો પી સાથે શું સંબંધ બનશે? ચાલો, તો સરસ મજાનો પ્રશ્ન છે. ક્યુની બહેન પી છે તો આ ક્યુ આપણે લખીએ, બરોબર છે. આ ક્યુ એની બહેન કઈ છે મિત્રો? પી છે. ક્યુ આપણે માઇનસ કરી નાખીએ, બરોબર. આ થઈ ગયું. ચાલો, સી નો ભાઈ ક્યુ છે. ઓકે, સી નો ભાઈ ક્યુ છે? ક્યુ છે. તો ક્યુ એ શું છે? ભાઈ છે. કોનો? સી નો. તો સી આપણે અહીં લખી દઈએ. આ સી કોણ છે એ ના કહી શકાય. સી નો ભાઈ ક્યુ છે એટલે સી એટલે ઓકે, આની બેન પણ હોઈ શકે, આનો ભાઈ પણ હોઈ શકે. ચાલો, ડી નો પુત્ર સી છે. ઓકે, અહીંયા ડી આપણે લખીએ. આ ડી નો પુત્ર સી છે, મતલબ કે આ પુત્ર છે, એનો મતલબ પ્લસ થશે. કોનો? ડી નો. તો ડી નો પુત્ર આ થઈ ગયો, બરોબર. એનો મતલબ કે આ ત્રણેય ડી ના સંતાન થશે. સી ક્યુ પી ડી ના સંતાનો છે. તો ડી નો પી સાથે સંબંધ શું થશે? પી થી ડી તરફ જવાનું. આ પી છે, આ ડી તરફ જવાનું. તો ડી શું છે મિત્રો? માતાએ હોઈ શકે, પિતાએ હોઈ શકે. તો માતા અથવા પિતા બંને હોઈ શકે, ગમે તે. તો ઓપ્શન સી સાચો જવાબ બને, માતા અથવા પિતા. નેક્સ્ટ, ચાલો, ત્યારબાદ સરસ મજાનો સિલોક્સનો પ્રશ્ન આપણે જોઈ લઈએ. વિધાનો આપી દીધા છે, તારણ આપી દીધા છે. તમામ ટ્રકો કારો છે, તમામ બસો ટ્રકો છે. તો આનું આપણે સૌપ્રથમ આકૃતિ બનાવીએ. ચાલો, કે આની તમે આકૃતિ દોરશો તો મિત્રો આનો સાચો જવાબ આવશે, બંને તારણો અનુસરે છે. નેક્સ્ટ, ચાલો, 35. ઓકે, આવી રીતે આપણને કંઈક સિરીઝ આપી દીધી છે ક્વેશ્ચન નંબર 48માં. 35માંથી 49 થાય છે તો પ્લસ 14નો વધારો થાય છે, બરોબર. 49માંથી 63 થાય તો આમાં પણ પ્લસ 14નો વધારો, તો બસ તો 14નો વધારો થાય છે. 91 પ્લસ 14 કરો તમે, 91 પ્લસ 14 એટલે જવાબ આવે 105. ચાલો, 10 વર્ષના અંતરે જન્મેલ 5 બાળકોની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે, તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે? ચાલો, ઉંમર સંબંધિત પ્રશ્ન હોય એટલે જવાબ ઉપરથી થતા જ હોય, તો જવાબ ઉપરથી ડાયરેક્ટ આપણે લઈએ. તો ધારો કે સૌથી નાના બાળકની ઉંમર 4 વર્ષ છે. હવે શું કીધું છે? દર વર્ષના અંતરે જન્મેલ 5 બાળકોની, ઓકે, દર વર્ષના અંતરે જન્મેલ 5 બાળકોની સરેરાશ કેટલી છે? 50 વર્ષ છે. નહીં, દર 3 વર્ષે અહીં છે. ઓકે, આમાં પણ રકમમાં ભૂલ છે. દર 3 વર્ષે અંતરે જન્મેલા. તો સૌથી નાનું બાળક જો 4 વર્ષનું હોય
તો 5-5 વર્ષના અંતરે જે 5 બાળકો છે, બરોબર, તો આના પછીનું બાળક 7 વર્ષનું હશે, એના પછીનું 10 વર્ષનું હશે, એના પછીનું 13 વર્ષનું હશે અને એના પછીનું 17 વર્ષનું હશે. આનો સરવાળો 50 થવો જોઈએ. તો ચાલો આનો સરવાળો શું 50 થાય છે ચેક કરી લઈએ. 17 + 13 એટલે 30, 30 + 10 એટલે 40. સોરી 17 નહીં આવે ને અહીંયા 16 આવશે, બરોબર. અહીંયા શું આવશે 16, દર 3 વર્ષ છે એટલા માટે. તો હવે જો આનો સરવાળો વાત કરીએ તો આનો સરવાળો જે છે 29 ને 39 ને 7 46 ને 4 50 થઈ ગયો. બસ તો ઓપ્શન એ જવાબ ડાયરેક્ટ, બરોબર. આનો સરવાળો થઈ ગયો 50 વર્ષ. ચાલો નેક્સ્ટ. સંખ્યા આપણને આપી દીધી છે 15,392. એ નીચેનામાંથી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? આ સંખ્યાને નીચેનામાંથી કઈ સંખ્યા વડે ભાગી શકાય? ચાલો તો આમાં વાત કરીએ તો પહેલા આપેલા છે મિત્રો આપણને 28 આપેલા છે. જો 28 વડે ભાગી 28ના આપણે ભાગ પાડીએ આપણે તો 7 વડે ભાગી શકાતી હોવી જોઈએ. તો આ સંખ્યાને જુઓ તો 7 વડે ભાગી શકાતી નથી, તો 28 જવાબ નહીં બને, બરોબર. એવી રીતે જો વાત કરીએ 35 પણ જવાબ ના આવે, કારણ કે આ સંખ્યાને 5 વડે નથી ભાગી શકાતી, બરોબર. એવી રીતે વાત કરીએ 24ને, તો 24ની અંદર મિત્રો 3 રહેલા છે. 24ની અંદર 3 રહેલા છે, આ સંખ્યાને 3 વડે નથી ભાગી શકાતી, એટલે 24 પણ ના આવે, બરોબર. તો અહીંયા 32 સાચો જવાબ બનશે. ઓકે, તો મિત્રો આ હતા જુનિયર ક્લર્કની પરીક્ષા માટે ખાસ અગત્યના 50 MCQ પ્રશ્નો, બરોબર.